નમસ્કાર, અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે. હું નિમેશ ગોંડલિયા. અને આમ તો આપણે અલગ અલગ અનેક લોકોને મળ્યા છીએ, ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિને મળશું કે ઘણા લોકો ગાતા હોય છે અને ઘણા લોકો લખતા પણ હોય છે, પણ આ વ્યક્તિ એવા છે કે જે જ્યારે તેઓ ગાય છે ત્યારે ઇતિહાસ બોલે છે. એવા જ આપણા નિલેશ પંડ્યા સર આપણી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર, સ્વાગત છે આપનું અનોખી. હું એમ માનું છું કે દરેક વ્યક્તિ પાસે છે ને એકથી વધુ પ્રકારની અનોખી જિંદગી હોય છે. જેમ કે મારી પાસે હું મૂળભૂત પત્રકાર, લેખક, લોકગીતો, લોકસંગીતનો ગાયક, યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વિઝિટિંગ અધ્યાપક, તો 3, 4, 5 કામ એક સાથે હું કરી શકું છું, બધે ન્યાય આપી શકું છું. આ બધી જ એક્ટિવિટીમાં હું અત્યારે સક્રિય છું. બધા મારા 4 જે મારા પાસા છે એમાં. તો મારી જિંદગી અનોખી છે. મને લાગે છે દરેક વ્યક્તિમાં આવી, બધાય બધું ના કરી શકે તો પણ ઘણું બધું કરી શકે. આપણી અનોખી જિંદગી આપણે પોતે જ ડેવલપ કરવાની. આપણે પહેલા તો ઓળખી લેવું પડે કે મારી પાસે શું છે, અને માલ વેચતા આવડવો જોઈએ આપણને. આપણી અંદર આ વસ્તુ પડી છે ને એને આપણે કેવી રીતે વેચવા. એટલે હું આર્થિક બાબતની વાત નથી કરતો, લોકોમાં ચલાવી દેવાની વાત છે. તો હું ચલાવી દઉં છું મારું, તો એવી રીતે બધાય પોતાની જે આવડત છે એ ચલાવી શકે છે. તો દરેકે પોતાની અનોખી જિંદગી શોધી લેવી અને ચલાવી દેવી.